જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક આવેલી વર્ષો જૂની અને અત્યંત જર્જરિત ગીતા લોજ ઇમારતને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હવે ચોમાસાની ઋતુ પૂર્વે કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે જામનગર મ્યુનિસિપલ કમિશનરના કડક આદેશ બાદ આ નિર્ણય લેવાયો છે। જ્યારે કમિશનરની સૂચના મળતા જ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી હતી। જોખમી બિલ્ડિંગના કારણે આસપાસના રહીશો તથા રાહદારીઓને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। શહેરના અન્ય જર્જરિત અને ભયજનક મકાનો સામે પણ આગામી દિવસોમાં આકરા પગલાં લેવાઈ શકે છે। જામનગર શહેરમાં જે વર્ષો જૂની ગીતા લોજ નામનું એક બિલ્ડિંગ હતું, જે પ્રી મોન્સૂનના સર્વેમાં આપણે જે ભયજનક ઇમારતોનો સર્વે કરવાનો હોય છે તેમાં અત્યંત જર્જરિત જણાયેલ હતું અને તે આજરોજ માનનીય કમિશનરશ્રી અને માનનીય સિટી એન્જિનિયર્સની સૂચના અને માર્ગદર્શન મુજબ ટાઉન પ્લાનિંગ શાખા અને એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત રીતે ડિમોલિશનની કામગીરી આપવી શરૂ